નમસ્કાર મિત્રો, આપ ઇન્સ્યોરન્સ લેવા ઈચ્છો છો તો શું જાતે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ કે કોઈ એજન્ટ પાસે? તો મારી પર્સનલ લાઈફ એ છે કે એજન્ટ પાસેથી જ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, કારણ કે ઇન્સ્યોરન્સ પણ ઘણા પ્રકારના આવે છે. કારણ કે તમને પોતાને જાતે લેવાથી કોઈક વાર તમને નુકસાન બી થઈ શકે છે, કારણ કે ક્લેમ પાસ કરાવવું એ બધું ઇન્સ્યોરન્સ એજન્ટને પૂરેપૂરી એની નોલેજ હોય છે. અને બીજું કે તમને બી આ વસ્તુની તમારે જાણકારી નહીં હોતી, તમારા પૈસા બી બરબાદ થતા હોય છે. જેમ કે તમારું ઇન્સ્યોરન્સ નવું બાઇક લીધું હોય તો 1+5 હોય છે, જેમ કે 5 વર્ષ થર્ડ પાર્ટી અને 1 વર્ષ કોમ્પ્રિહેન્સિવ એટલે ફૂલ ઇન્સ્યોરન્સ. એટલે તમે ફૂલ ઇન્સ્યોરન્સ 1 વર્ષ તમારે પતી જાય એટલે તમે ફરીથી કોમ્પ્રિહેન્સિવ લેવા જાઓ કે ફૂલ ઇન્સ્યોરન્સ લેવા જાઓ તો એ તમારે મોંઘો પડે છે. અને એની જગ્યાએ જો તમે ઓનર ડેમેજ લઈ લો, તમારે ફૂલ ઇન્સ્યોરન્સ લેવાની જરૂર જ નહીં હોતી, ઓલરેડી તમારે થર્ડ પાર્ટી ચાલુ જ હોય છે, બરાબર. એટલે તમારે ઓનર ડેમેજ જ લેવાની જરૂર હોય છે. અને પ્લસ તમે એ ફૂલ ઇન્સ્યોરન્સ લેવામાં તમારા પૈસા બરબાદ થાય છે. એટલે ઇન્સ્યોરન્સ લેવા માટે ધ્યાન રાખવું જરૂરી છે કે તમારે કયો ઇન્સ્યોરન્સ લેવો, બરાબર. અને એની જગ્યાએ ઓનર ડેમેજ તો તમારે બહુ જ સસ્તામાં મળી રહેશે. જેમ કે તમારું બાઇક હોય તો 200-300 રૂપિયામાં તમારે ઓનર ડેમેજ મળી જાય છે. એટલે અત્યારે ઇન્સ્યોરન્સ ફરજિયાત થઈ ગયો છે. એટલે મોટી ભાગની જગ્યાએ તમારે ઇન્સ્યોરન્સ જાતે લેવાના ચક્કરમાં તમે પૈસાનું નુકસાન તમારે પોતાને જ થાય છે. પછી ઇન્સ્યોરન્સમાં બી ઘણા બધા પ્રકાર આવે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ, બરાબર, પછી મોટર ઇન્સ્યોરન્સ, પછી કોઈ પણ બીજા લાઈફ ઇન્સ્યોરન્સ, નોન લાઈફ ઇન્સ્યોરન્સ. આપણે મોટર ઇન્સ્યોરન્સ વિશે વિડીયોમાં વાત કરીશું. મોટર ઇન્સ્યોરન્સમાં 2 પ્રકારના ઇન્સ્યોરન્સ આવે છે. વ્હીકલ ઇન્સ્યોરન્સમાં 3 પ્રકારના આવે છે ઓલરેડી. તો થર્ડ પાર્ટી, પછી કોમ્પ્રિહેન્સિવ એટલે ફૂલ ઇન્સ્યોરન્સ, પછી ઓનર ડેમેજ. એમાં આપણે પહેલાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે આપણે કોઈ પણ જગ્યાએ ગાડી લઈને જતા હોય અને સામેવાળાને એક્સિડન્ટ થાય તો થર્ડ પાર્ટીના જે નુકસાન થયું હોય એનું ક્લેમ આપણી ઇન્સ્યોરન્સ કંપની એને આપશે. અને ફૂલ વીમો જે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કહીએ છીએ, જેમાં થર્ડ પાર્ટીને નુકસાન થયું છે અને આપણા ગાડીને જે નુકસાન થયું છે એનું ઇન્સ્યોરન્સ કંપની બંનેને એનું નુકસાનનું ભુગતાન કરશે. અને ઓનર ડેમેજ જ્યારે તમારું થર્ડ પાર્ટી ચાલુ હોય અને ત્યારે જ તમને ઓનર ડેમેજ મળી શકે છે. જેમ કે થર્ડ પાર્ટી ચાલુ હોય એટલે આપણે એને ઓનર ડેમેજ લઈએ તો ફૂલ થઈ જાય, મતલબ કોમ્પ્રિહેન્સિવ થઈ જાય ફૂલ. બંને પાર્ટીને કોઈ બી નુકસાન હોય તો બંનેનું. હવે થર્ડ પાર્ટીમાં આપણે ઇન્સ્યોરન્સ લેતી વખતે એક ધ્યાન રાખવાની જરૂરત છે કે થર્ડ પાર્ટીમાં આપણે કોઈ પણ ગાડીમાં મોડિફિકેશન કરાયેલું હોય તો એમાં એડ ઓન કવરમાં તમારે, જેમ કે કોઈએ સીએનજી કિટ લગાવી હોય, પેટ્રોલ ગાડી હોય કે ડીઝલ ગાડી હોય પણ એને સીએનજી કિટ લગાવી હોય, એટલે સીએનજી કિટ માટે એને થર્ડ પાર્ટીમાં એડ ઓનમાં સીએનજી ફ્યુલ કિટ એડ કરાવવી પડે. નહીં તો જ્યારે ક્લેમ કરવા જાઓ ત્યારે તમારો ક્લેમ રિજેક્ટ થાય. એટલે તમારે ધ્યાન આ રાખવાનું છે, તમારી ગાડી સીએનજી હોય તો ફ્યુલ કિટ લઈ લેવી, બરાબર. બીજું કોઈ પણ એડિશન કરાયેલું હોય તો એ ધ્યાનમાં રાખીને ઇન્સ્યોરન્સ લેવો અને એજન્ટ જોડેથી જ લેવો, કારણ કે તમને એ બધી ખ્યાલ ના હોય એટલે એજન્ટ તમને એ વસ્તુથી તમને જાણકારી આપે. કારણ કે તમારા પૈસાનું બધું ઇન્સ્યોરન્સ લીધેલા પૈસા તમારા નુકસાન ના જાય, બરાબર. પછી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ, જેમાં પર્સનલ એક્સિડન્ટ કવર આવે છે, બરાબર. ઇલેક્ટ્રિક એસેસરીઝ આવે છે એડ ઓનમાં, બરાબર. પછી ઝીરો ડેમેજ એટલે કોઈ પણ ગાડીનું પૂરેપૂરું નુકસાન ખાલી બાઇક ચાર્જ જ માણસને ચૂકવવાનો રહેશે, બરાબર. પછી એન્જિન કવર આવે છે, સીએનજી ફ્યુલ કિટ આવે છે, બરાબર. પછી કન્ઝ્યુમર આઇટમ આવે છે, જે ઘણી બધી એડ ઓનમાં તમારે લેવું જરૂર પડશે. ખાલી ઇન્સ્યોરન્સ તમારે કામમાં નહીં લાગે, તમારે એડ ઓન બી લેવા જરૂરી એટલા જ છે જેટલા તમારે ખાલી ઇન્સ્યોરન્સ લેશો. તમારે ક્લેમ ટાઈમમાં તમારે બહુ બધા પૈસા ભરવાના આવે અને આ બધું એડ ઓનમાં લેશો થોડા પૈસા વધી જશે, પણ તમારે જ્યારે એક્સિડન્ટ કે કોઈ બી જગ્યાએ તમારે આ વસ્તુ ફેસ કરવાની આવે તો ત્યારે તમારે ક્લેમ વખત તમારે પૈસા વધારે બરબાદ ના થાય, બરાબર. પછી એન્જિન કવર એ બધું તમારે એડ ઓનમાં લઈ લેવાનું. અને ઓનર ડેમેજમાં તમારે થર્ડ પાર્ટી ચાલતો હોય તમારે તો તમારે ખાલી ઓનર ડેમેજ જ લેવાની જરૂર છે, જેમાં તમારે
સામેવાળી પાર્ટી જેને ગાડીનું એક્સિડન્ટ થયો હોય એના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પે કરશે અને ઓન ડેમેજમાં તમે લઈ લેશો તો તમારું બી અંદર ઇન્ક્લુડ થઈ જશે. એટલે ઇન્સ્યોરન્સ લેતી વખતે તમારે કયો ઇન્સ્યોરન્સ લેવો એ તમારે બહુ ધ્યાનથી ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. અત્યારે જાતે બી ઓનલાઈન થઈ જાય છે ઇન્સ્યોરન્સ, પણ જ્યારે ક્લેમ વખત તમારા જોડે જશો તો ત્યારે તમારે પ્રોબ્લેમ આવી શકે છે. એટલે એના માટે તમારે આ બધી વસ્તુથી જાણકારી હોય તો તમે આ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. થેન્ક યુ.